હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે બેલીફની મુખ્ય પરીક્ષા માટે સિરીઝ ચાલુ છે. સાથે મિત્રો સ્ટાફ નર્સની બહેનો જે તૈયારી કરે છે તે પણ આમાં જોડાઈ જજો, કારણ કે ખૂબ જ ઉપયોગી તમને નીવડવાનું છે. પરીક્ષા લક્ષી જ આપણે બધું ભણવાનું છે, બરાબર છે. અને આપણે આ ભાગ પહોંચી ગયા છીએ 5મો. તો ચાલુ કરીએ આજનો વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનની અંદર જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો ચાલુ કરીએ પ્રશ્ન પહેલાંથી, જેની અંદર પહેલો પ્રશ્ન છે મિત્રો, ખટ મીઠા. ખટ મીઠા છે એ કયો સમાસ છે મિત્રો? ખટ મીઠા છે, ખટ અને મીઠા એટલે ખાટા અને મીઠા. જો ગમે ત્યારે સમાસનો વિગ્રહ કરવાનો રહેશે. વિગ્રહ કરશો તો સાચો જવાબ મળશે, બરાબર છે. ખાટા અને મીઠા, સોરી મિત્રો, મીઠા આમ નહીં લખાય, મીઠા આમ લખાય છે, બરાબર. ખાટા અને મીઠા. તો કયો સમાસ બનશે? અને અથવા કેથી વિગ્રહ થતો, કે અથવા વિગ્રહ થતો હોય તો કયો સમાસ હોય? હંમેશા દ્વંદ્વ સમાસ હોય, યાદ રાખી લેજો. બહુવ્રીહીમાં મેં તમને કાલે સમજાવ્યું હતું, બરાબર છે, લેક્ચરની અંદર. લેક્ચર આપણો 4 છે, ખાસ જોઈ લેજો. મધ્યમ પદ લોપી, હાથ રૂમાલ, હાથમાં રાખવા માટેનો રૂમાલ. રેલગાડી, આ બધા છે કયા સમાસ છે મિત્રો? મધ્યમ પદ લોપીના તો ઘણા બધા ઉદાહરણ છે. આપણે થોડોક ઉદાહરણ તમને સાથે લઉં એટલે વધારે આઈડિયા આવે. તો મેં તમને કીધું હમણાં રેલગાડી અને આગગાડી પણ કહી શકાય, બરાબર. આગગાડી, આગ વડે ચાલતી ગાડી. ઘોડાગાડી, ઘોડાગાડી, ઘોડાગાડી પણ આવી જાય. ઘોડા વડે ચાલતી ગાડી. પછી આવે રાજીનામું. જો બધા યાદ રાખજો, બોલું છું, મને યાદ છે, બોલું. રાજીનામું, રાજી ખુશીથી આપવામાં આવતું નામું, બરાબર. અથવા રાજી ખુશીથી લખેલું નામું, એને શું કહેવાય મિત્રો? રાજીનામું, બરાબર. પછી કામધેનું. કામધેનું પણ મિત્રો કયો સમાસ છે? એ પણ છે મધ્યમ પદ લોપી છે. કામધેનું. કામના પૂર્ણ કરનારી ગાય. લખું છું, વિગ્રહ કરું છું. કામના પૂર્ણ કરનારી ગાય, બરાબર. તો એ શું કહેવાય મિત્રો? કામધેનું, બરાબર છે. હજી ઉદાહરણ જોઈએ કેના મિત્રો? મધ્યમ પદ લોપીને ન્યાય સભા. ધારો કે ન્યાય સભા. તો ન્યાય સભા છે તો શું આવે? ન્યાય આપનારી સભા, એને શું કહેવાય? ન્યાય સભા કહેવાય. પછી આમંત્રણ પત્રિકા, આમંત્રણ આપતી પત્રિકા, બરાબર છે. આરામ ખુરશી, આરામ કરવા માટેની ખુરશી. ઘણા બધા છે. શિષ્યવૃત્તિ, શિષ્યને આપવામાં આવતી વૃત્તિ. તો તમે સમજી ગયા હશો. પછી ઓપ્શનમાં શું આપેલું હતું? હજી આપણે ઉદાહરણ જોઈએ તો કે બહુવ્રીહીના ઉદાહરણ આપણે થોડાક ચાલો જોઈએ. તો બહુવ્રીહીના ઉદાહરણ તમને આપી દઉં થોડાક. તો મિત્રો, બહુવ્રીહીમાં મેં તમને કીધું હતું પહેલાં લેક્ચરમાં, છેલ્લે તે આવે એ કેવો મિત્રો સમાસ હોય? બહુવ્રીહી સમાસ હોય. ધારો કે ઉદાહરણ આપો, ગજાનન. ગજાનન. વક્રતુંડ મહાકાય શ્રીકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. એવા ગજાનન ભગવાન, બરાબર છે, ગણપત દાદા. ગજાનનનો આપણે સમાસ છૂટો પાડવો હોય તો હાથી જેવું જેનું મુખ છે તે. છેલ્લે જો તે આવ્યું, હાથી જેવું જેનું મુખ છે તે. પછી ભગવાન વિષ્ણુ ભગવાન એક નામ છે પદ્મનાભ. પદ્મનાભ. તો મિત્રો એનો અર્થ થાય છે પદ્મ છે જેની નાભીમાં. તે પદ્મ એટલે શું થાય મિત્રો? કમળ, બરાબર છે. જેની નાભીમાં પદ્મ છે તે એટલે કે કમળ છે તે, બરાબર છે. તો એ કોણ છે મિત્રો? વિષ્ણુ ભગવાન. છેલ્લે તે આવશે, યાદ રાખજો ખાસ. પછી જોઈએ આપણે ઉદાહરણ જોઈએ તો તપોધન. જો મિત્રો તપોધન યાદ રાખજો. તપોધન, તપ છે ધન જેનું તે. હું તપ છે લખું છું અહીંયા. તપ છે ધન જેનું તે. કયો સમાસ થશે મિત્રો? બહુવ્રીહી સમાસ થશે, યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ મેં પછી એક મિત્રો કૃતજ્ઞ, ખાસ યાદ રાખી લેજો. આ સમાસ નથી પરંતુ હું તમને યાદ દેવડાવું છું. કૃતજ્ઞ, કૃતજ્ઞ અને બીજું છે કૃતજ્ઞ. આ બે ખાસ છે. કૃતજ્ઞ અને કૃતજ્ઞમાં શું ફેર છે? તો કૃતજ્ઞ એટલે મિત્રો થાય છે ઉપકાર ઉપર અપકાર કરનાર. કોઈ આપણે પર ઉપકાર કર્યો હોય અને આને આપણે બોરું ઈચ્છીએ, શું કહેવાય? ઉપકાર ઉપર અપકાર કરનાર. અપકાર, બરાબર છે. તે કૃતજ્ઞ થાય. કૃતજ્ઞ એટલે ઉપકાર ઉપર આપણે ઉપકાર કરીએ, બરાબર છે. તેને શું કહેવાય?
કૃતજ્ઞ કહેવાય. શું કહેવાય? કૃતજ્ઞ. યાદ રાખી લેજો, આ બે ડિફરન્સ છે, બરાબર છે. પછી કયો સમાસ હતો ચાલો જોઈએ આપણે. ઉદાહરણ છે મિત્રો મધ્યમ પદનો કર્મધારય. કર્મધારય મેં તમને એ પહેલાં પણ કીધું હતું. કર્મધારયમાં શું હોય છે? તો કર્મધારયની અંદર છે વિશેષણ હોય, વિશેષણ પ્લસ નામ. આવું તમને ગમે ત્યારે દેખાય ત્યારે શું હોય? કર્મધારય સમાસ હોય. કયો હોય? કર્મધારય. યાદ રાખી લેજો. આપણે ઉદાહરણ તમારે જોવું હોય તો આપું ઉદાહરણ એક બે જોઈએ. ઉદાહરણ એનું પહેલું ઉદાહરણ ધારો કે છે પિતાંબર. પિતાંબર. પિતાંબર એટલે અંબર એટલે વસ્ત્ર, બરાબર છે ને. પિત્ત એટલે શું થાય? તો પીળું. પીળું વસ્ત્ર. હવે તમે જોઈ શકો છો એ પીળું શું છે? વિશેષણ છે. વસ્ત્ર શું છે? નામ છે, બરાબર છે. હજી એક ઉદાહરણ આપું. મહારાજા. એ પહેલાં મહાદેવનું ઉદાહરણ આપ્યું તો આપણે મહારાજા લઈએ. મહારાજા. તો મહા છે શું છે? વિશેષણ છે. રાજા છે શું છે? નામ છે, બરાબર છે. પછી મિત્રો મહર્ષિ. મહર્ષિ આમ લખાશે, બરાબર છે. તો મહર્ષિ છે તો મહાઋષિ. મહા હું છું? વિશેષણ છું, બરાબર છે. પછી મિત્રો આપણે લખીએ છીએ પરદેશ. પરદેશ. પર એટલે મિત્રો બીજો, દેશ એટલે બીજો એ શું છે? વિશેષણ છે. અને દેશ એટલે નામ થાય, બરાબર. પછી આપણે પરમ મિત્ર બોલીએ. આ મારો પરમ મિત્ર છે. પરમ છે શું છે? વિશેષણ. એટલે પરમ એટલે શ્રેષ્ઠ. તો શ્રેષ્ઠ મિત્ર. શ્રેષ્ઠ શું છે? વિશેષણ છે, બરાબર છે. પછી મહોત્સવ આપણે બોલીએ છીએ મહા ઉત્સવ, મહાન ઉત્સવ, અથવા તો આપણે શું કહીએ મહા ઉત્સવ. ઓકે, તો મહા શું છે? વિશેષણ છે, બરાબર. એ ઉપરથી તમને મેં ઓપ્શન સાથે પણ તમને શીખવાડ્યું છે, તમે જોઈ શકો છો. ઉદાહરણ તમને મને જે ખબર છે હું તમને કહેતો જ જઈશ, બરાબર છે. તો બહુરી સમજી છેલ્લે તે આવશે. આની અંદર શું થશે મિત્રો? મધ્યમ પદનો શું થશે? લોપ થશે. એટલે મધ્યમ પદ લોપી. આ કર્મધારય દ્વંદ્વ આપણે જોઈ લીધું. અને કે અથવા આવે કેવા હોય મિત્રો? દ્વંદ્વ સમાસ હોય. આગળ વધીએ. હવે મિત્રો આપણે શબ્દ સમજૂતી થોડીક જોવાની છે, ખાસ યાદ રાખવાનું છે. અને બીજું મિત્રો ખાસ તમને કહી દઉં, તમારી પાસે છે ને ચોપડો અને પેન સાથે જ હોવી જોઈએ, બરાબર છે. ચોપડો અને પેન સાથે હોવી જોઈએ. લખતું જવાનું છે. શું કરવાનું છે? લખતું જવાનું છે. હવે જોઈએ આપણે એના પછીનું. તો સંભ્રમે શબ્દ ખાસ યાદ રાખી લેવાના છે. સંભ્રમે એટલે શું થાય? પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય છે. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો, બરાબર છે. તો સંભ્રમે એટલે શું થાય? ચિંતાતુર. શું થશે? ચિંતાતુર. દયતી. દયતી એટલે શું થાય? પ્રિય થાય. દયતી એટલે પ્રિય થાય. બિરંજ. બિરંજ એટલે શું થાય? ગળ્યો ભાત. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. બિરંજ એટલે શું થાય? ગળ્યો ભાત થાય. ગાભરી. ગાભરી એટલે શું થાય? અજાણી થાય. શું થાય છે? અજાણી. અજાણીની પણ અજાણી. બરાબર. ધડકલી. ધડકલી એટલે શું થાય મિત્રો? ગોદડી થાય. ધડકલી એટલે શું થાય? ગોદડી થાય છે. ઇસ્કોત્રો. ઇસ્કોત્રો એટલે જૂની લાકડાની પેટી. ઇસ્કોત્રો એટલે થાય છે જૂની લાકડાની પેટી. યાદ રાખી લેજો. ડમણી. ડમણી એટલે સાદું ગાડું. સાદું જે ગાડું હોય ને શું કહેવાય? ડમણી કહેવાય. મોલાતું એટલે મિત્રો થાય છે મહેલો. શું થાય છે? મોલાતું એટલે થાય છે મહેલો. પસાયતો. પસાયતલો થાય છે રક્ષક થાય છે. હિમસૂતા એટલે હિમાલયમાંથી નીકળતી નદી, બરાબર છે. શું કહેવાય? હિમસૂતા કહેવાય. આ જે લખેલા છે શબ્દ સમજૂતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલાવું જ ન જોઈએ, યાદ રાખી લેજો, બરાબર છે. અને લખતા જજો. એના પછી આગળ જોઈએ આપણે. મિત્રો અહીં થોડાક શબ્દો આપેલા છે એ તમે જોઈ શકો છો, અલગ અલગ અર્થવાળા છે. ને આવા પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે, આપણે કરી લેવાના થાય છે, બરાબર. અકસ્માત. અકસ્માત એટલે એકાએક થાય, ઓચિંતું થાય. આ અકસ્માત એટલે મિત્રો થાય હોનાર. તો જોઈ તમે. આ તો છે ખોડો થશે, બરાબર છે. અહીંયા તો છે કેવો છે? પૂરો થશે. ઓકે, તો અકસ્માત એટલે એકાએક, ઓચિંતું. આ અકસ્માત એટલે હોનાર જ થાય. અધર. અધર એટલે મિત્રો હોઠ થાય છે. અને અધર. અધર એટલે ટેકા વિનાનું, બરાબર. યાદ રાખી લેજો. અધર અને અધર. નતું લખી તો અધરમ મધુરમ નયનમ મધુરમ. ગીત આવે છે મધુરમ મધુરાષ્ટકમમાં, બરાબર છે. તો અધર એટલે શું થાય? હોઠ થાય. ભગવાનની પ્રશંસા થાય. અધર એટલે ભગવાનના હોઠની પ્રશંસા થાય છે, બરાબર. હોઠની પ્રશંસા થાય છે. પછી લોચન એટલે કે આંખની પ્રશંસા થાય છે. તો એ મધુરાષ્ટકમની અંદર પ્રશંસા થાય છે, બરાબર છે. અપેક્ષા. અપેક્ષા એટલે શું થાય? ઈચ્છા થાય, આશા થાય. ઉપેક્ષા. અપેક્ષા ને ઉપેક્ષા, બરાબર છે. તો અપેક્ષા એટલે શું થાય? ઈચ્છા, આશા. ઉપેક્ષા એટલે તિરસ્કાર થાય, ધ્યાન ન આપવું, બરાબર છે. અબજ એટલે મિત્રો 100 કરોડ થશે, બરાબર છે. સંખ્યા 100 કરોડ. જ્યારે અજબ એટલે મિત્રો અદ્ભુત થાય, આશ્ચર્યકારક થાય. અદ્ભુતની જોડણી ખાસ યાદ રાખજો. અદ્ભુતની જોડણી જો લખેલી છે યાદ રાખી લેજો. અભિનય એટલે વેશ ભજવવો તે.
અને અભિનવ એટલે મિત્રો તદ્દન નવ, બરાબર છે. અભિનય અને અભિનવ ઘણી વખત પરીક્ષા આપણે દેવા જતા હોય તો ઉતાવળમાં જોઈએ જ નહીં, અભિનય લખ્યું છે કે અભિનવ લખ્યું છે, બરાબર. આપણને તો ટીક કરવા હારે મતલબ છે, એવું ન હોવું જોઈએ. પણ આપણે ઉતાવળ કરવાનું નથી, થોડીક જોવાનું છે. અને તમે જેવું વિચારો છો ને એવું પાછું ઓપ્શનમાં હશે જ તે, બરાબર છે. એટલે સરખું જોવાનું, જોઈને સરખું કાર્ય કરવાનું. અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર, જેવી રીતે ભાલો, બરાબર છે. તીર કામટા ફેંકીએ ને એને અસ્ત્ર કહેવાય, ફેંકવાનું હથિયાર. અને શસ્ત્ર એટલે હાથમાં ચલાવવાનું હથિયાર મિત્રો, હાથ પકડીને લડવાનું હથિયાર એને શું કહેવાય? શસ્ત્ર કહેવાય. અને ફેંકીને જે બાજી એને શું કહેવાય? અસ્ત્ર કહેવાય. આજ એટલે આજે થાય, અને આ જ અલગ અલગ હોય તો શું થાય? આ સિવાય બીજું એમ. આરસ એટલે સંગેમરમરનો પથ્થર થાય, બરાબર છે. અને આળસ એટલે સુસ્તી થાય. ઇનામ એટલે બક્ષિસ ભેટ થાય, પણ ઈમાન એટલે મિત્રો શ્રદ્ધા થાય, આસ્થા થાય. કઠોર એટલે કઠણ નિર્દય થાય. કઠોળ એટલે મિત્રો દાળ પડે એવું વિદળ અનાજ, બરાબર છે, એક પ્રકારનું અનાજ. કેશ એટલે મિત્રો વાળ થાય, અને કેસ એટલે શું થાય? મુકદ્દમો થાય. જો કેશ અને કેસ, ઓકે. પછી શુદ્ધા એટલે મિત્રો ભૂખ થાય, અને સુધા એટલે અમૃત થાય, બરાબર છે. સુધા એટલે શું થાય? અમૃત થાય. અને પિયુષ, મેં તમને કાલે જોડણી કીધી હતી, પિયુષની બધા જોડણી મને લખીને આપશે, બધા જ કોમેન્ટ કરશે પિયુષની જોડણી, બરાબર છે. મેં તમને કાલે 1 થી 2 વાર મિત્રો લખીને દેખાડી હતી, બધા કોમેન્ટ કરશે પિયુષની જોડણી. પિયુષ એટલે શું થાય? અમૃત થાય, બરાબર છે. સુધા થાય, ઓકે. એના પછી આગળ વધીએ આપણે. એના પછીનો પ્રશ્ન આપણે આવી ગયા છે, હું એમના પગ સુદ્ધા બરાબર વર્તું છું. આની અંદર મિત્રો નિપાત કયો છે? આની અંદર નિપાત મેં તમને કહી દીધેલો છે, કયો છે? શુદ્ધા છે, નિપાત છે. પરંતુ મિત્રો આ કયો નિપાત છે? પરીક્ષામાં પૂછે. શુદ્ધા છે એ નિપાતનો પ્રકારમાં કયો નિપાત છે? તો એ નિપાત છે મિત્રો ભારવાચક નિપાત છે. કયો છે? ભારવાચક નિપાત છે. અને ભારવાચક નિપાતની અંદર જ તો ય પણ શુદ્ધા, જતો ય પણ શુદ્ધા છે, બરાબર છે. તો આ નિપાત ભારવાચક છે, બરાબર. અને બધી નિપાતની આપણે વાત કરી લઈએ. ત્યારે નિપાતના ટોટલ પ્રકાર કેટલા છે? તો નિપાતના ટોટલ પ્રકાર છે મિત્રો 4 પ્રકાર છે. ભારવાચક નિપાત છે, સીમાવાચક નિપાત છે, વિનય એટલે કે આદરવાચક નિપાત છે, અને પ્રક્રિયાના લટકણિયા રૂપ નિપાત છે. તો આપણે યાદ રાખવાનું છે પહેલાં જતો એ પણ શુદ્ધા, બરાબર. એ ભારવાચક નિપાત છે, મેં તમને કીધું. સીમાવાચક તો કેવળ ફક્ત માત્ર સાવ તદ્દન છે, બરાબર. યાદ રાખી લેજો, કેવળ ફક્ત માત્ર સાવ તદ્દન છે, બરાબર. એક ધારું તમે બોલશો એટલે ઓટોમેટિક બધા યાદ રહી જશે. વિનયવાચકની અંદર ખાલી આવે છે જી, બરાબર છે. પપ્પાજી નથી બોલતા, મમ્મીજી, જી લગાડે પાછા, બરાબર છે. હવે ઘણા છે લગ્ન થઈ જાય પછી મમ્મીને મમ્મીજી કહે, પત્નીની જે મમ્મી હોય ને મમ્મીજી કહે, ને પપ્પાજી કહે. એ ક્યાંથી પપ્પા ને મમ્મી થઈ જાય? બરાબર છે. પપ્પાજી ને મમ્મીજી, બરાબર. વાહ, સરસ કાર્ય છે. હવે મને યોગ્ય નથી લાગતું, બરાબર છે. આગળ વધીએ. પ્રક્રિયાના લટકણી રૂપ નિપાત ને, કે, તો, એમ, કે, ખરો, ખરી, ખરું, બરાબર છે. પ્રક્રિયાના લટકણીયા રૂપ નિપાત તો યાદ રાખી લેજો. શું આવશે? ને, કે, તો, એમ, કે, ખરો, ખરી, ખરું. આ બધા શું છે મિત્રો? પ્રક્રિયાના લટકણીયા રૂપ નિપાત. નિપાતના પ્રકાર કેટલા છે? 4. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. પ્રશ્ન નથી પણ આપણે જોવાનું છે એક્સ્ટ્રા માહિતી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એવી મિત્રો માહિતી અહીં કવર કરીને આવ્યો છું હું તમારી માટે. ખાસ યાદ રાખવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે બધાની અંદર, તમે જોઈ શકો. દુઃખનો પોકાર, એને શું કહેવાય? આર્તનાદ કહેવાય. શું કહેવાય? આર્તનાદ કહેવાય. રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો, ખોડેલો, બરાબર. મોટો ચૂલો એમ શું કહેવાય મિત્રો? ચૂલ કહેવાય. શું કહેવાય? ચૂલ. શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય? સરપાવ કહેવાય. શું કહેવાય? સરપાવ. યાદ રાખી લેજો. પાણી ભરવાનું ચામડાનું સાધન એને કહેવાય મશક કહેવાય. શું કહેવાય? મશક. એક ફેરે રંધાય કે તળાય એટલો જથ્થો એને મિત્રો કહેવાય શું કહેવાય? ઘાણ કહેવાય. શું કહેવાય? ઘાણ. યાદ રાખી લેજો. ચાસમાં બી નાખી તે ઢાંકવા ઉપર ફેરવવામાં આવતું લાંબુ પાટિયું એને શું કહેવાય? સમાર કહેવાય. શું કહેવાય? સમાર કહેવાય. યાદ રાખી લે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચાસમાં બી નાખી તે ઢાંકવા ઉપર ફેરવવામાં આવતું લાંબુ પાટિયું એને શું કહેવાય? સમાર કહેવાય. ઉપકાર ઉપર અપકાર કરનાર, જો મેં તમને હમણાં જ કીધું હતું, ઉપકાર ઉપર અપકાર કરનાર એને શું કહેવાય? કૃતજ્ઞ કહેવાય. શું કહેવાય? કૃતજ્ઞ. યાદ રાખી લેજો. કૃતજ્ઞ અને કૃતજ્ઞમાં ફેર, બરાબર. કૃતજ્ઞ એટલે ઉપકાર ઉપર ઉપકાર કરે ને કૃતજ્ઞ કહેવાય. અને કૃતજ્ઞ છે ઉપકાર ઉપર અપકાર કરે. કોઈક આપણે ઉપકાર કર્યો હોય ને તો આપણે એની ઉપર ઉપકાર કરવો જોઈએ, નહીં કે એની છે એનું બુરું ઈચ્છવું જોઈએ, બરાબર છે. યાદ રાખજો. કૃતજ્ઞ છે. ધરાય નહીં તેવું એને મિત્રો કહેવાય અક્રાંતિયું. શું કહેવાય? અક્રાંતિયું. ધરાય નહીં તેવું. વહેતા પાણીમાં થતું
થતું મિત્રો કુંડાળું, એને મિત્રો કહેવાય વમળ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વમળ, યાદ રાખી લેજો, બરાબર છે, વમળ. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાછું આવી ગયું છે, તમે જોઈ શકો છો અહીંયા પ્રણામ. તો એવું ને એવું પ્રણામ અને પ્રમાણ. પ્રણામ એટલે નમસ્કાર થાય અને પ્રમાણ એટલે માપ થાય. પ્રસાદ એટલે નૈવેદ્ય થાય, કૃપા થાય. અને પ્રાસાદ એટલે મિત્રો મહેલ થાય, ભવન થાય. યાદ રાખજો, આવું પરીક્ષામાં એ લોકો ટ્રેન્ડ છે, પૂછાય છે, બરાબર છે. બોલવું એટલે ઉચ્ચારવું થાય, કહેવું થાય. અને બોળવું એટલે પ્રવાહીમાં ડુબાડવું. ભરવું એટલે ખાલી હોય તેમાં મૂકવું, બરાબર. સંઘરવું, અનાજની વાત છે ભરવાની, બરાબર. અને ભળવું એટલે ભેગું મળી જવું. ભવન એટલે મકાન થાય, ને ભુવન એટલે લોક થાય. જો મિત્રો, ભવન એટલે શું થાય? મકાન થાય, ને ભુવન એટલે લોક થશે. મન એટલે દિલ થાય, ઈચ્છા થાય. અને મણ એટલે 40 શેરનું તોલા, એટલે કે 20 કિલો આપણી ભાષા, બરાબર છે. મરવું એટલે મૃત્યુ પામવું. અને મળવું એટલે ભેગા થવું, જડવું. માન એટલે આબરૂ, પ્રતિષ્ઠા થાય. જો પ્રતિષ્ઠાની જોડણી યાદ રાખી લેજો, પ્રતિષ્ઠા આવી રીતે લખાશે, બરાબર છે. અને માણ એટલે શું થાય? ગાગર થાય. માન અને માણ, બરાબર. રણ એટલે ક્રિકેટની રમતનો એક આંગ છે. અને રણ એટલે મિત્રો આ રણ એટલે રેતાળ વિસ્તાર. લક્ષ્ય એટલે ધ્યેય થાય, હેતુ થાય. અને લક્ષ્ય એટલે લાખ થાય. મિત્રો લક્ષ્ય અને લક્ષ્ય ખાસ જોજો મિત્રો, આ પરીક્ષામાં પૂછાય એવું લાગે છે. લક્ષ્ય અને લક્ષ્ય એટલે શું થાય? લાખ થાય, બરાબર. સત એટલે 100 થાય. અને સત એટલે મિત્રો સત્ય થાય. સત અને સત, બરાબર. શાલ એટલે ઓઢવાનું ગરમ વસ્ત્ર થાય. અને સાલ એટલે વર્ષ થાય. જો તમે જોઈ શકો છો. શ્રીમંત એટલે પૈસાદાર થાય, પણ શ્રીમંત એટલે મિત્રો અઘરણી થાય. જો ખાસ યાદ રાખો, અઘરણી. આવનાર બાળકને આશીષ મળે તે માટે 7મા 8મા મહિને સગર્ભા સ્ત્રીનો ખોળો ભરવાની વિધિ મિત્રો છે એ કઈ છે મિત્રો? અઘરણી કહેવાય. શું કહેવાય? અઘરણી. શ્રીમંત કહેવાય, યાદ રાખી લેજો. અને આ શ્રીમંત અને શ્રીમંત, બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ. અને હા મિત્રો, ખાસ તમને વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. કારણ કે આપણી ચેનલની અંદર આ વિડીયો બનાવું છું ને મહેનત કરીને મિત્રો, તમારી માટે સમય કાઢીને હું નોકરી કરું છું, તેમ સમય કાઢીને તમારા માટે મહેનત કરતો હોય તો તમારે એટલી ફરજ બને છે કે મારા વિડીયોને તમે શેર કરો, બરાબર છે, જેથી અન્ય વિદ્યાર્થીઓ મિત્રોને, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ મળે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આ પુસ્તક રામનું છે. આ પુસ્તક રામનું છે. વાક્યમાં છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય કયા પ્રકારનો સંબંધ સ્થાપિત કરે છે? હવે છઠ્ઠી વિભક્તિ એટલે શું થાય? છઠ્ઠી વિભક્તિમાં એક જ ખબર છે આપણને. કયો પ્રત્યય આવે? નો, ની, નું, ના. કયો પ્રત્યય આવે? નો, ની, નું, ના. આ મને કેમ ખબર છે? હમણાં તમને બધું સમજાવું છું, બરાબર છે. છઠ્ઠી વિભક્તિમાં કયો પ્રત્યય આવે? તો આની અંદર નું આવ્યું છે, બરાબર. આ પુસ્તક રામનું છે. શું બતાવે છે? માલિકી બતાવે. શું બતાવે? માલિકી બતાવે. અને વિભક્તિ ટોટલ કેટલી છે? 8 વિભક્તિ છે. ચાલો જોઈ લે. આવ્યું છે, જોઈ લેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, વિભક્તિ બધી આપેલી છે. કર્તા, પહેલાં આટલું ખાસ સમજી લો. ક્રિયાના કરનારને શું કહેવાય મિત્રો? કર્તા કહેવાય. કર્મ એટલે ક્રિયા સાથે કર્મનો સંબંધ દર્શાવે. કરણ એટલે મિત્રો કઈ વિભક્તિ છે? ચોથી વિભક્તિ. અને આ વિભક્તિના બધા નામ યાદ રાખજો. પહેલી વિભક્તિ કર્તા, બીજી કર્મ, ત્રીજી કરણ, ચોથી વિભક્તિ સંપ્રદાન, પાંચમી વિભક્તિ અપાદાન, છઠ્ઠી વિભક્તિ સંબંધ, સાતમી વિભક્તિ અધિકરણ અને આઠમી વિભક્તિ સંબોધન. આ તો પેલા મોઢે નામ હોવો છે, ડાયરેક્ટ પણ પૂછાઈ જાય. શું પૂછાય? સાતમી વિભક્તિનું નામ શું છે એમ પણ પૂછાય તો અધિકરણ, બરાબર છે. જે શું બતાવે? ક્રિયાનું સ્થળ અને સમય બતાવે છે. સંબોધન છે કોઈ પણ સંજ્ઞાને સંબોધન માટે વપરાય છે. સંબંધ વિભક્તિ, બરાબર, હમણાં આવ્યું નોની નુનાવાળું. એક સંજ્ઞા સાથે બીજી સંજ્ઞાનો સંબંધ સૂચવે છે. અપાદાન છૂટા ભળવાનો ભાવ બતાવે છે. સંપ્રદાન ક્રિયા સાથે કશુંક આપવાનો સંબંધ બતાવે છે. કરણ વિભક્તિ ક્રિયા સાથે કરણ એટલે કે સાધનનો સંબંધ દર્શાવે છે. કર્મ એટલે ક્રિયા સાથેનો કર્મનો સંબંધ. કરતા એટલે ક્રિયાના કરનારને કરતા કહેવામાં આવે છે. હવે મિત્રો આની અંદર જે પ્રત્યયો આવે છે તમારે ખાસ યાદ રાખવાનો છે, બરાબર છે. તો હું લખું છું અહીંયા એ, પછી આવે ને, ત્રીજી વિભક્તિનો છે એને, થી, થકી, વડે. પછી પ્રત્યય આપણે જોઈ ચોથી વિભક્તિ માટે, વાસ્તે, કાજે. માટે, વાસ્તે, કાજે, બરાબર. પછી મિત્રો પાંચમી વિભક્તિ માંથી, અંદરથી, ઉપરથી. માંથી, અંદરથી. થોડી કાનમાં લખવામાં તકલીફ પડે છે. અંદરથી, ઉપરથી, ઉપરથી, માંથી, અંદરથી, ઉપરથી. સંબંધ વિભક્તિ કીધું એ તમને નો, ની, નું, ના. નો, ની, નું, ના, બરાબર છે. એ તમે સમજી લેજો અહીંયા. પછી મિત્રો અધિકરણ વિભક્તિ અને અપાદાન વિભક્તિમાં ફેર એટલો જ છે. આથી એમાંથી થી નીકળી જાય. આમાં શું આવશે મિત્રો? માં, અંદર, ઉપર. શું આવશે? માં, અંદર,
ઉપર, બરાબર છે, ઓલામાંથી અંદરથી ઉપરથી, કેમ કે છૂટા પડવાનો ભાવ, બરાબર છે. અને સંબોધનની અંદર અરે, રે, હો આવા શબ્દો સંબોધનની અંદર વપરાય, બરાબર છે. તો તમે જોઈ શકો છો. યાદ હું રાખવાનું, એ ને થી તકી વડે, માટે વાસ્તે કાજે, માથી અંદરથી ઉપરથી, નોની નું ના, માં અંદર ઉપર, અરે રે હો. અને આ ખાસ ભૂલાવવું જોઈએ ને ગમે ત્યારે પરીક્ષામાં પૂછાઈ શકે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ વિભક્તિ બધી થઈ ગઈ 8 8. અને આ વિભક્તિ આવડે એટલે તત્પુરુષ સમાસ તમને આવડે. કયો? તત્પુરુષ સમાસ, બરાબર. મેં તમને હમણાં વાત કરી હતી, વિભક્તિ બધા પ્રત્યયો છે તત્પુરુષ સમાસની અંદર, આ બધા પ્રત્યયો આવે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન તો આવ્યું છે પાછું આપણું, બરાબર છે. લડી જ લેવાનું થાય છે, મૂકવાનું થતું નથી કાંઈ આ વખતે. ગણ એટલે શું થાય? ટોળું થાય, સમૂહ થાય, અને ધણ એટલે મોટો હથોડો થાય. જો ધણ એટલે શું થાય? મોટો હથોડો. ગૃહ એટલે ઘર થાય, અને ગૃહ એટલે મિત્રો સૂર્યની આસપાસ ફરતો આકાશી ગોળો, પ્લેનેટ, એને શું કહેવાય મિત્રો? ગ્રહ કહેવાય. શું કહેવાય? ગૃહ એટલે ઘર, અને ગ્રહ એટલે સૂર્યની આસપાસ ફરતા જે ગોળા હોય મિત્રો, આપણે આપણી ભાષા શું કહીએ છીએ? એને ગ્રહો કહીએ છીએ, બરાબર છે. અને ગ્રહોને લાઇનમાં ગોઠવતા પણ આવડવા જોઈએ, બરાબર છે. એ તમને કહી દઉં. અહીંયા આપણે ધારો કે સૂર્યનારાયણ ભગવાન છે, બરાબર. અહીંયા બધા ગ્રહો લાઇનમાં ખબર હોય છે. બુ, શુ, પૃ, મંગ, ગુ, શ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો તો ગ્રહ છે એટલે યાદ ન રાખો, ખ્યાલ છે. તો પહેલાં કયા કયા ગ્રહો લાઇનમાં આવે? તો પહેલાં હંમેશા સૂર્ય નજીકનો ગ્રહ કયો છે મિત્રો? તો મિત્રો બુધ છે, શુક્ર, પૃથ્વી, આ બધા લાઇનમાં લખેલા છે, બરાબર. મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. એ રદ થઈ ગયો છે પણ યાદ રાખી લો સાથે, આ લાઇનમાં આવે, બરાબર છે. યાદ રાખી લે. બુધ, શુક્ર, મંગુ છે, એવી રીતે યાદ રાખી શકાય છે આપણે ત્યાં ગુજરાતી વ્યાકરણમાં, બરાબર છે. ભાઈ આવી પાછા આપણે ગોર એટલે પુરોહિત થાય. પુરોહિતની જોડણી યાદ રાખજો. પુરોહિત આવી રીતે લખાય છે. અને ગોળ એટલે આકાર થાય. ગોર એટલે પુરોહિત. અને ઘોર એટલે બિહામણું થાય. તો બિહામણુંની જોડણી યાદ રાખજો. આ હું તમને કહેતો છું ને, જોડણી આની અંદરથી આપણે વસ્તુ ગોતવાની છે, બરાબર છે. ડામ એટલે ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાપી દેવી, એને શું કહેવાય? ડામ દીધો કહેવાય. દામ એટલે પૈસા થાય, કિંમત થાય. ઢાળ એટલે પ્રહાર, ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન, રક્ષક વસ્તુ, અને ઢાલ કહેવાય, બરાબર છે. તલવારબાજી કરું તો ઢાલ રાખવી પડે. અને ઢાળ એટલે ઢોળાવ, ઉતાર, બરાબર છે. દોશી, દોશી એટલે કાપડ વેચનારો, ફેરીઓ. કાપડ વેચનારા પરીક્ષા પ્રશ્ન પૂછાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કાપડ વેચનારો, ફેરીઓ, તો શું થાય? એને કહેવાય દોશી કહેવાય. શું કહેવાય? અને દોશી એક અટક પણ છે, બરાબર છે. મોદી પૂછાઈ ગયો. કરિયાણા વેચનારને શું કહેવાય? મોદી કહેવાય. પૂછાઈ ગયું છે. આ પણ હવે પૂછાય છે પાછું. કાપડ વેચનારો, ફેરીઓ, બરાબર છે. યાદ રાખજો, આવું જ પૂછાય. કાપડ વેચનારો, ફેરીઓ, શું કહેવાય મિત્રો? દોશી કહેવાય. શું કહેવાય? દોશી. એના પછી ડોશી. ડોશી ખબર હોય, ઘરડી સ્ત્રી. દોશી એટલે શું થાય? કાપડીઓ પણ થાય. અને દોશી મિત્રો, દોશી એટલે દોષવાળું. આ શ મિત્રો ષટકોણનો શ છે, બરાબર છે. ધન એટલે દોલત, પૈસા, સમૃદ્ધિ. અને ધણ એટલે ગાયોનું ટોળું. ધણ એટલે શું થાય? ગાયોનું ટોળું. નિધન એટલે મૃત્યુ થાય. નિર્ધન એટલે ગરીબ કંગાળ થાય. પરિણામ, પરિણામ એટલે ફળ થાય. અને પરિમાણ એટલે માપ થાય, બરાબર. પોષ એટલે મિત્રો ખોબો થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોષ. પોષ એટલે શું થાય મિત્રો? ખોબો થાય. અને પોષ એટલે શું થાય? ગુજરાતી મહિનો વિક્રમ સંવતનો 3જો મહિનો, કારતક માગશર પોષ, બરાબર છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એના પછી આપણે આગળ વધીએ. આપણે તમે પુરુષ નથી પણ યુગ પુરુષ છો, કયો અલંકાર છે? બોલો. તો મિત્રો આ કહેવા શું માગે છે? તમે જોઈ શકો છો. આને શું કીધું? એને તમે પુરુષ નથી પણ કેવા છો? યુગ પુરુષ છો, પણ મહાપુરુષ એમ પણ કે શું કીધું? તમે પુરુષ નથી પણ યુગ પુરુષ છો. આ સુરત નથી, આ તો હીરાની ખાણ છે. આ મીરાનો જે ઝેરનો કટોરો નથી, પણ આ તો અમૃત છે. શું કીધું? પહેલાં શું કે નકાર કહેવાય. આ નથી, હું એમ કહું સુરત છે એ સુરત નથી. સુરત છે શહેર નથી, પણ હીરાની ખાણ છે. તો આવું જ્યારે પહેલાં છે ના પાડવામાં આવે અને પછી કંઈક અલગ જ વસ્તુ દર્શાવવામાં આવે, એ અલંકાર મિત્રો અપન્યુતિ અલંકાર કહેવાય. કેવો અલંકાર કહેવાય? અપન્યુતિ અલંકાર કહેવાય. અને અપન્યુતિ અલંકારના હું તમને ઉદાહરણ આપું છું થોડાક, એટલે તમને વધારે આઈડિયા આવશે. પહેલાં થોડાક ઉદાહરણ જોઈ લઈએ આપણે અપન્યુતિ અલંકારના. તો જોઈએ આપણે. તમે માણસ નથી, દેવ છો. એમ તમને કેવું હોય? તમે માણસ નથી, દેવ છો. થોડુંક લખવામાં તકલીફ પડે છે. દેવ છો. પેન મગાવી છે, નવી પેન આવી જશે, બરાબર છે. તમે માણસ નથી, દેવ છો. પહેલાં શું કીધું? તમે માણસ નથી, પણ પછી શું કીધું? એક્સ્ટ્રા કહી દીધું વસ્તુ, બરાબર છે.
ઉપમેયનો નિષેધ કરીને ઉપમાન તરીકે સ્થાપન કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને? અપન્યુતિ અલંકાર બને. આને શું કરવામાં આવ્યો? નિષેધ કરવામાં આવ્યો. આને શું કહેવામાં? આ વસ્તુ મેન વસ્તુ કહેવામાં આવી ત્યારે કયો અલંકાર બને? અપન્યુતિ. અને અપન્યુતિ આવી રીતે લખાય. હા, ખોડો આવશે નુતિ. બરાબર છે, અપન્યુતિ. તું મારી પત્ની નહીં પણ સાક્ષાત ગૃહલક્ષ્મી છે, તો આવું નથી કહેવામાં આવ્યું. બરાબર છે. ગુજરાતને સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. બરાબર છે. આમ નથી, અને પાછું કીધું ગુજરાતને સીમાડા નથી પણ ગુજરાત કેવું છે? એ જીવંત અને જાગૃત વ્યક્તિ છે. બરાબર છે. તો આવું જ્યારે મા બાપને મન દીકરી નહીં પણ કાળજાનો કટકો છે, દીકરી નહીં પણ કાળજાનો કટકો છે. મેં તમને વાત કરી હમણાં પહેલું કહ્યું, તમે પુરુષ નથી, યુગ પુરુષ છો. ત્યારે કયો અલંકાર બને મિત્રો? તો અલંકાર બને છે અપન્યુતિ અલંકાર. બરાબર છે. કયો અલંકાર બને? અપન્યુતિ અલંકાર બનશે. જોઈ શકો છો, અપન્યુતિ અલંકાર. બરાબર છે. પછી વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકારની વાત કરું, કાકાએ કાકીને કીધું કાચના કબાટમાંથી કેરીની કચુંબર કાઢ. કેટલી વાર કહે જો તમે, વર્ણ વારંવાર આવતો હોય. કાકાએ કાકીને કીધું કાચના કબાટમાંથી કેરીની કચુંબર કાઢ. તો આ બધા શું થાય છે? વારંવાર વર્ણ આવતો હોય તો વર્ણાનુપ્રાસ અલંકાર બને. બરાબર છે. એના પછી વાત કરીએ આપણે રૂપક અલંકાર. રૂપકનું હું તમને વારંવાર ઉદાહરણ આપું છું ને એક જ ઉદાહરણ આપતો રહીશ. એક જ ઉદાહરણ છે, અત્યાર સુધીની પરીક્ષા દીધી મારે કોઈ ખોટું પડ્યું નથી. બરાબર છે. રૂપક અલંકારના ઉદાહરણ આપણે જોઈએ. એક જ ઉદાહરણ છે આપણે આગળ. દમયંતીનું મુખ ચંદ્ર છે. દમયંતીનું મુખ ચંદ્ર છે. ચંદ્ર છે. બરાબર છે. દમયંતીનું મુખ જોવો કે ચંદ્ર જોવો એક જ છે. બરાબર છે. તો એક જ વસ્તુ છે. ઉપમેય અને ઉપમાનને એક જ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને? રૂપક અલંકાર બને. અને હવે વ્યાસસ્તુતિ અલંકાર. વ્યાસસ્તુતિ અલંકારની અંદર છે મિત્રો વખાણ સાથે નિંદા અને નિંદા સાથે વખાણ કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને? વ્યાસસ્તુતિ અલંકાર બને. કેવો વાહ, કેવા બહાદુર તમે તો, ઉંદર જોઈને નાઠા. પહેલા શું કર્યું? બહાદુર છે એમ કીધું. પછી શું કીધું? ઉંદર જોઈને શું કીને ભાગી જાય. બરાબર છે. હજી આપણે હું તમને ઉદાહરણ આપું છું. કૃષ્ણ છે મહાચોર. કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી જ હરી લે છે પાપ જન્મોના. તો આ કયો અલંકાર છે? વખાણ સાથે નિંદા, નિંદા સાથે વખાણ. કૃષ્ણ ભગવાનને યાદ કરો, સ્મરણ માત્રથી મિત્રો જન્મ જન્મના પાપ હરી લે છે. બરાબર છે. ચોરી લે છે પાપ. બરાબર. સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. હવે છેલ્લી પાટલી પહેલાં શું થાય કે છેલ્લી પાટલી હારી નથી બેવા માટે. બરાબર. અને પાછો શોખ છે એટલે પાછું નિંદા કરી ને વખાણી કર્યા. બરાબર છે. તો આવી જ્યારે વખાણ સાથે નિંદા અને નિંદા સાથે વખાણ કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને? વ્યાસસ્તુતિ અલંકાર બને. આગળ વધીએ આપણે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. હવે મિત્રો જોડણી જોઈ લઈએ. બધા આગળ પેન હોવી જોઈએ. બરાબર છે. પેન સાથે કેટલી વાર લખવાની છે? 5 વાર જોડણી લખવાની છે. નહીં કે કોમેન્ટમાં જોડણી લખવા મળવાની છે. બરાબર છે. તમારી બુકમાં જોડણી લખવાની છે. તો અધિનિયમ કેમ લખાય? અધિનિયમ આમ લખાય. બરાબર છે. પરિચિત આવી રીતે લખાશે. પરિચિત. મારે પેનમાં તકલીફ છે એટલે લેક્ચર નહીં લખું. પરિચિત આવી રીતે લખાશે. પશ્ચાત આવી રીતે લખાય. કદાચિત આવી રીતે લખાશે. કિંચિત આવી રીતે લખાશે. મલિન આવી રીતે લખાય. પુલિન આવી રીતે લખાય. પરીક્ષક આવી રીતે લખાશે. પરીક્ષક. બરાબર છે. પરિચિત આવી રીતે લખાય. પરિચિત. હાનિ, પુષ્ટિ, વૃષ્ટિ, સૃષ્ટિ બધા આવી રીતે લખાશે. બરાબર. નીલગીરી મિત્રો કેવી રીતે લખાય જોઈ શકો છો. નીલગીરી યાદ રાખી લો જોડણી. નીલગીરી. નીલગીરી. હિમગીરી યાદ રાખજો. ભૂસકો, સુપડું આવી રીતે લખાય છે. શિક્ષિકા આવી રીતે લખાય. માર્ગદર્શિકા આવી રીતે લખાશે. નિર્વાસિત જોઈ શકો છો આવી રીતે લખાય છે. જરૂરિયાત આવી રીતે લખાશે. બરાબર છે. એના પછી મિત્રો આપણે થોડોક આઈએમપી હજી જોડણી આપણે લઈએ થોડીક. તો અહીંયા લખું છું જોડણી આઈએમપી હોય એવી તારીખ. પરીક્ષિત. પરીક્ષિત પરીક્ષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને લાગે છે. યાદ રાખી લેજો. પરીક્ષિત. પરીક્ષિત આવી રીતે લખાશે. પરીક્ષિત જોઈ શકો છો તમે. પરીક્ષિત કઈ રીતે લખાય છે? આવી રીતે લખાય છે. પછી મોર થૂથું પૂછાય છે. મોર થૂથું. મોર થૂ મિત્રો થૂ છે દીર્ઘ આવશે. થૂથું. હસ્વ દીર્ઘ યાદ ન રહેતું હોય અને મેં તમને કીધું છે યાદ રાખવાનું હિન્દી યાદ. હું રાખવાનું હિન્દી. હ એટલે હસ્વ અને દી એટલે દીર્ઘ. બરાબર છે. હિન્દી. પછી મિત્રો વાલ્મીકીની જોડણી યાદ રાખો. વાલ્મીકી આવી રીતે લખાશે. બરાબર છે. વાલ્મીકી. બરાબર. પછી મિત્રો તિતિક્ષા. તિતિક્ષા જોડણી આવી રીતે લખાય છે. તિતિક્ષા જોઈ શકો છો. તિતિક્ષા કઈ રીતે લખાય? આવી રીતે લખાય છે.
પછી ઇમ્પોર્ટન્ટ હોય તો જીજી વિશા છે, જીજી વિશા આવી રીતે લખાય, જીજી વિશા, ષટકોણનો શ આવશે, જીજી વિશા. જો ઓપ્શન આવશે તો છે ને ખબર જ નહીં પડે કઈ સાચી છે, બરાબર. યાદ રાખી લેજો. કેટલી વાર લખવાની? 5 વાર લખવાની છે, બરાબર છે. હવે ચીચિયારી લખવું જ કઈ રીતે લખાય? ચીચિયારી. ચાલો લખીએ ચીચિયારી. તો આમ લખાય ચિયારી, બરાબર છે. હવે હું તમને એક જોડણી આપું છું, બધાએ મને કોમેન્ટ કરીને કહેવાનું છે જોડણી કઈ રીતે લખાય, બરાબર છે. એ જોડણી કઈ રીતે લખાય બધાએ મને કોમેન્ટ કરવાની છે. તો એ જોડણી મિત્રો છે ખૂબસૂરત, બધાએ લખવાનું. શું લખવાનું છે? ખૂબસૂરત જોડણી છે, બધાએ મને કોમેન્ટમાં લખવાની છે. હું જોઉં છું કેટલાનું સાચું પડે. જોયા વગરના જોવે ને એના માના હામ છે, બરાબર છે. આમ તો દેવાય નહીં મારે, પરંતુ જોતા નહીં, બરાબર છે. આમ લાગુ પડતા નથી, આ તો જસ્ટ વાત છે. જોતા નહીં એમને લખજો, કેટલું તમને ફાવે છે આઈડિયા આવશે. કારણ કે મેં પણ જોડણી છે ને પ્રેક્ટિસ કરીને ગોખેલી છે એમ કેવું હોય તો કહી શકાય, બરાબર છે. પણ આપણે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરશો ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. કેમ ગણિતની અંદર પ્રેક્ટિસ કરો તો આપણે માર્ક સારા અટેન્ડ થાય, બરાબર છે. એવી રીતે છે તમારે બધાએ લખવાની છે, બરાબર છે. ખૂબસૂરત છે એ જોડણી બધા લખશે, બરાબર. જોયા વિનાની ખોટું પડે કંઈ તોપ રાખતું નથી, બરાબર. આગળ વધીએ. એના પછી આપણે પહોંચી ગયા છીએ મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા અનુસ્વારવાળા છે. અનુસ્વાર ખાલી વળે ત્યાં છે આખો અર્થ ફરી જતો હોય. ઉદર એટલે મિત્રો પેટ થાય, પણ ઉંદર એટલે શું થાય? એક પ્રાણી થાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. કૂચી, કૂચ કેવો છે? દીર્ઘ છે. ગલી થાય મહોલ્લા થાય, કૂંચી એટલે ચાવી થાય, બરાબર છે. ખાજ એટલે ખોટ થાય, અને ખાંજ એટલે મિત્રો ખંભો થાય. ચૂક દીર્ઘ છે, ચૂક એટલે ભૂલ થાય, કસર થાય. અને ચૂક એટલે પેટમાં આટી જે આવે મિત્રો, ઘણીવાર આટી આવતી હોય પેટમાં, એને ચૂક કહેવાય, બરાબર. નાની ખીલી પણ કહેવાય. જગ એટલે જગત થાય, અને જંગ એટલે શું થાય? યુદ્ધ થાય. નિશ્ચિત એટલે મિત્રો નક્કી કરેલું. નિશ્ચિંત એટલે મિત્રો ચિંતા વગરનું, બરાબર. બગલો એટલે એક પક્ષી, નર બગલું, બરાબર. અને બંગલો એટલે મિત્રો શું થાય? એક પ્રકારનું મકાન. ભાગ એટલે હિસ્સો, અને ભાંગ એટલે ગાંજાના કળી પાંદડા. ભાગવું એટલે નાસવું, અને ભાંગવું એટલે તોડવું. મહી એટલે દહીં, પૃથ્વી થાય, અને મહી એટલે મિત્રો અંદર થાય. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ મહીવાળું, બરાબર. મૂડી, મૂડી એટલે પૂંજી થાય, ધન થાય. અને મુંડી એટલે શું થાય? માથું થાય. મે એટલે અંગ્રેજીનો મિત્રો 5મો મહિનો થાય, બરાબર. અને મેં એટલે હું પોતે મિત્રો સકર્મક ભૂતકાળનું રૂપ છે. સારું એટલે મિત્રો માટે થાય, અને સારું ઉપર છે અનુસ્વાર હોય તો શું થાય? સરસ થાય. મિત્રો યાદ રાખજો સારું અને સારું વાળું, બરાબર. એના પછી જોઈએ આપણે મિત્રો સંધિ જોવાની છે. તો જોઈએ સંધિ આપણે. તત્ વત્તા અનુસાર તો શું થાય મિત્રો? તદ અનુસાર. શું થાય? તદ અનુસાર. તો મિત્રો આની અંદર છે આવી રીતે પણ લખી શકાય છે, અને આવી રીતે પણ લખાય. તદ, આ શું આવશે? ખોડો આવશે. તદ અનુસાર, બરાબર. આ પણ સાચું જ છે, ભેગું લખાયેલું છે, બરાબર છે કોમ્પ્યુટરની અંદર. તો કઈ રીતે લખાશે? તદ અનુસાર. તદ અનુસાર યાદ રાખી લેજો, પૂછાય તો સંધિ જોડવાની. એના પછી જોઈએ આપણે તો મિત્રો નવસર્જન. નવસર્જન એટલે શું થાય? નવીન કરવું. મિથ્યા એટલે શું થાય? નકામું, વ્યર્થ થાય. ફંદ એટલે શું થાય? ફંદ એટલે મિત્રો ઝાડ થાય. પંથ એટલે રસ્તો થાય. માર્ગ થાય. ધરા એટલે પૃથ્વી થાય. ધરતી થાય. ધરીણી થાય, બરાબર છે. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ આપણે. સર્જન તો વિસર્જન, પ્રગતિ તો અધોગતિ, ઉલ્લાસ તો નિરાશા, નૂતન તો પુરાણું થાય. કીર્તિની જોડણી યાદ રાખજો. કીર્તિ તો અપકીર્તિ થાય. આશા તો નિરાશા થશે, બરાબર. તળપદા રૂપની છે. વાટ એટલે શું થાય? તળપદા રૂપનો શિષ્ટરૂપ આપો. વાટ એટલે રસ્તો થાય, યાદ રાખજો. વાટ એટલે રસ્તો થાય. ઘણા રૂની વાટ આવી ગયું છે. વાટ એટલે શું થાય? રસ્તો થાય, યાદ રાખી લેજો. વાટ, બરાબર. એના પછી સમાન શબ્દ છે. કપોત એટલે શું થાય? જો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ. કપોત એટલે મિત્રો થાય કબૂતર, હોલો. પરીક્ષામાં પૂછાય એવું. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો, અથવા સમાનાર્થી પણ પૂછાય છે, બરાબર. કપોત એટલે શું થાય? કબૂતર થાય. મીશ એટલે મિત્રો શું થાય? મીશ એટલે બહાનું થાય. તૃણ એટલે ઘાસ થાય. આદિમ એટલે આદિકાળનું, આદ્યકાળનું. શિર એટલે મસ્તક થાય. ફૂલ એટલે પુષ્પ, કુસુમ થાય. માળો એટલે નીડ થાય. માળો એટલે નીડ. ગગન એટલે આકાશ. નભતા એટલે આકાશની વિશાળતા. આની અંદર શું આઈએમપી લાગ્યું આપણને? તો આની અંદર મને આઈએમપી લાગ્યું હોય એ છે મિત્રો, તમે જોઈ શકો છો, પેલું જ છે કપોત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી બીજું છે મિશ. મિશ એટલે બહારનું થાય. પછી બીજી વાત કરીએ તો બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે છે આ બે તો ખાસ ભૂલવાના થતા નથી. લીલી તો સૂકી થાય, બરાબર. ભીતર તો બહાર થાય, બરાબર. યાદ રાખજો આને. વિરુદ્ધાર્થી શબ્દ છે. એના પછી આગળ વાત કરીએ આપણે
જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સર શલ્યન બાણ થાય સમાય શબ્દ છે. ગામને પાદર ઘેટા બકરા રાખવાનું ભરવાડોનું સ્થળ એને શું કે મિત્રો ઝોંક કહેવાય અથવા તો ઝોંકડું કહેવાય. યાદ રાખી લીધું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અમદાવાદના મિત્રો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, કારણ કે તમને છે વાક્ય શુદ્ધિ પણ આવડવી જોઈએ. વાક્ય શુદ્ધિ છે, આ શું છે? વાક્ય શુદ્ધિ છે. અમદાવાદના ટ્રેનથી ભજન મંડળી ધૂમ મચાવે છે. આ કંઈ ભળતું છે નામ બોલે. અમદાવાદની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. તમને ઓપ્શનમાં આવું આપેલો ની માં, બરાબર, અથવા તો માં પછી ની આપેલું હોય, આવી રીતે ઓપ્શનમાં આપી શકે છે એ લોકો. તો અમદાવાદની ટ્રેનમાં ભજન મંડળી ધૂન મચાવે છે, બરાબર છે. આ સાચું લખેલું છે. સારી જોડણી જો હરિચ્છા. હરિચ્છા કેમ લખાશે? તો હરિચ્છા આમ લખાય. હરિચ્છા બળવા નથી કહેતા. સારથી આવી રીતે લખાશે, સારથી. ચીચિયારી આવી રીતે લખાય, ચીચિયારી, બરાબર છે. મણિકાકાનો રતુમડો ચહેરો. મિત્રો સંજ્ઞા કઈ છે? તો ગુણવાચક સંજ્ઞા છે. કેવી છે? રંગવાચક પણ થાય અને ગુણવાચક પણ થાય. રતુમડો ચહેરો, બરાબર છે. બંને છે માન્ય રાખ્યા હતા. સાચી જોડણી જોઈએ તો નિસ્યંદિની. જો યાદ રાખો જોડણી નિસ્યંદિની કેવી રીતે લખાશે? નિસ્યંદિની, યાદ રાખી લેજો. ફૂલડા કટોરી ગુથી લાવ, જગમાળની રે બહેન. કયો અલંકાર છે? તો આ અલંકાર મિત્રો છે રૂપક અલંકાર છે. કયો અલંકાર છે? રૂપક અલંકાર છે. સંગ કાશીએ પહોંચવો, રૂઢિપ્રયોગનો અર્થ આપવો, કામ પાર પાડવું. શું થાય? કામ પાર પાડવું, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આગળ. તો આવ્યું છે પાછું ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી ગઈ છે. કાપડના તાકા, એને શું કહેવાય? કાપડનું ફાડ્યા વિનાનું લાંબુ એક સરખું લુગડાનું થાન, એને શું કહેવાય? કાપડનો તાકો કહેવાય, બરાબર. વાર એટલે શું થાય? 3 ફૂટ જેટલું માપ. તમને પરીક્ષામાં પૂછાય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, 3 ફૂટ જેટલું માપ, તેને શું કહેવાય મિત્રો? વાર કહેવાય. જો આવું પૂછાઈ જાય ને ત્યારે ગોટે ચડી જાય, બરાબર છે. યાદ રાખવાનું. અને આપણે શું કરવાનું છે? કારણ કે આપણે બેલીફની પરીક્ષામાં જગ્યા ઓછી છે, બરાબર છે. જગ્યા ઓછી અને કોમ્પિટિશન જાજી. એવી રીતે સ્ટાફ નર્સ બહેનોની અંદર પણ એવી રીતનું જ છે, બરાબર છે. જગ્યા વધારે છે પરંતુ આપણે નામ તો લાવવાનું છે, એટલે ખાસ મહેનતે લાગી જજો, બરાબર છે. આગળ વધીએ. ઔષધ તો શું થાય? ઔષધ થાય, દવા થાય. સંઘરવું એટલે સંગ્રહ કરવો થાય. જંતુનાશક એટલે જંતુઓનો નાશ કરતો પદાર્થ. ધાન એટલે મિત્રો ધાન્ય અનાજ થાય. અઘરું લાગતું આપણે વધારે ભાર આપશું. વેચવું, ખરીદવું. અસર એટલે બે અસર. ભારે તો હલકો, આ તો આવડી જાય, વિરુદ્ધ સમાનાર્થી, બરાબર છે. શબ્દ શું માટે એક શબ્દ જોઈએ. શણનો મોટો થેલો, એને શું કહેવાય? કોથળો કહેવાય, આ તો આવડી જશે. લાકડું કોરી ખાતું જંતુ, એને શું કહેવાય? ઉધઈ કહેવાય. પણ ઉધઈની જોડણી પણ યાદ રાખજો. ઉધઈ આવી રીતે લખાય, બરાબર છે. ઉધઈ. એના પછી જોઈએ આપણે વાકેફ કરવું. જો યાદ રાખજો, વાકેફ કરવું એટલે માહિતગાર કરવું. નામ પાડવું એટલે સ્પષ્ટ કરવું. નામ પાડવું એટલે શું થાય? સ્પષ્ટ કરવું. માખ મારવી તો બેકાર હોવું. જો પરીક્ષામાં પૂછાય રૂઢિપ્રયોગનો અર્થ આપો. માખ મારવી તો શું થાય? બેકાર હોવું. શું થાય? બેકાર હોવું. દુગામી દેવી, જૂઠો આરોપ મૂકવો. પરીક્ષામાં પૂછાય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સોરી મિત્રો, રૂઢિપ્રયોગનો અર્થ આપો. દુગામી દેવું, જૂઠો આરોપ મૂકવો. દુગામી દેવું એટલે જૂઠો આરોપ મૂકો. માખ મારવી એટલે બેકાર હોવું. ફેરા ફરવા આવડી જાય, પરણવું. સંસારમાં સુખ દેખાય છે, હોતું નથી, બરાબર છે. ફેરા ભલે ફરી લઈ. એના પછી આડા ફંટાવું. આડા ફંટાવું એટલે શું થાય? વિરુદ્ધ જવું. કૂવામાં નાખવું, દુઃખમાં નાખવું, બરાબર છે. કૂવામાં નાખવું એટલે શું થાય? દુઃખમાં નાખવું. આડા ફંટાવું એટલે વિરુદ્ધ જવું, બરાબર. એના પછી કહેવત જોઈએ. ધીરજના ફળ મીઠા. ધીરજ રાખવાથી સારું પરિણામ આવે છે, બરાબર છે. આ તો આવડી જશે. એના પછી જોઈએ આપણે લડી જ લેવાનું થાય છે, મૂકવાનું થતું ને. આપણા માર્ક સૌથી વધારે ગુજરાતી વ્યાકરણમાં એક પણ માર્ક તૂટવો જોઈએ નહીં, બરાબર છે. પારખું એટલે શું થાય? પરીક્ષા થાય, કસોટી થાય. પરીક્ષાની મિત્રો જોડણી પણ યાદ રાખજો. પરીક્ષા આવી રીતે લખાય છે, બરાબર. પરીક્ષા. મારા ઘરે પરીક્ષા કરતા હોય, પરીક્ષાની જોડણી પૂછાય ને પરીક્ષામાં આપણે ખોટી લખાઈ જાય, કેવું આપણને ઓલું થાય, બરાબર. યાદ રાખજો. લિબાસ એટલે પહેરવેશ થાય, પોશાક થાય. રાસ્કલ એટલે લુચ્ચો થાય, ઇંગ્લિશ શબ્દ છે. લુચ્ચો થાય, બદમાશ થાય. બુઝુર્ગ એટલે ઘરડો થાય, વૃદ્ધ, બરાબર. ઉપકાર એટલે આભાર થાય, પાડ થાય. જો મિત્રો પરીક્ષામાં તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. પાડ એટલે શું થાય મિત્રો? ઉપકાર થાય. શું થાય? ઉપકાર. યાદ રાખી લેજો. ધૂળ એટલે રસ થાય, રેણું. આ રેણું પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, યાદ રાખો. રેણું. જો મિત્રો અહીંયા અનુસ્વાર નથી, ખાલી રેણું છે, બરાબર.
રેણુ એટલે શું થાય? ધૂળ થાય, રજ થાય, ધૂળ થાય, રજ થાય, યાદ રાખી લેજો, બરાબર છે. પૂછાય એવું તમને કહેતો એટલે અંદરથી ગમે અહીંયાથી આપણને પૂછી શકે છે. વિરુદ્ધાર્થ શબ્દ જોઈએ, દોસ્ત તો દુશ્મન, બુઝુર્ગ તો યુવાન, ઉપકાર તો અપકાર, સંતોષ તો અસંતોષ, વિશ્વાસુ તો અવિશ્વાસુ, બરાબર. એના પછી જોઈએ સમાનાર્થી, જતન એટલે સંભાળ, આઈએમપી આપણે ફરીથી રિવિઝન કરશું. રાજીપ એટલે ખુશી, મબલક એટલે પુષ્કળ, પુષ્કળ અતિશય, મબલક યાદ, મબલક પાક આવ્યો નથી કહેતા, પુષ્કળ પાક આવ્યો. સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત, શું થાય? આશ્ચર્યચકિત. પુરાવો એટલે સાબિતી થાય, આગેવાન એટલે નેતા થાય, ઇટ્સ કોલ્ડ લીડર. હવે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ. છેલ્લું તો પહેલું, ફળદ્રુપ તો ઉજ્જળ. યાદ રાખજો, ફળદ્રુપ તો શું થાય મિત્રો? ઉજ્જળ. વિરુદ્ધાર્થી શબ્દ બતાવો. ફળદ્રુપ તો ઉજ્જળ થઈ જાય, અઢળક તો થોડું, સફળ તો નિષ્ફળ, હાજરી તો ગેરહાજરી, આધાર તો નિરાધાર, બરાબર. નિરાધાર યાદ રાખી લેજો. એના પછી જોઈએ તળપદા શબ્દો છે. ટાઢ તો શું થાય મિત્રો? ઠંડી થશે, આવડી જાય એવું છે. જોર જોરથી હસવું એને શું કહે મિત્રો? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જોર જોરથી હસવું એને કહેવાય અટ્ટહાસ્ય. રૂઢિપ્રયોગ, માકડે મધ હોવું, દુર્લભ કે કિંમતી વસ્તુ સહેલાથી મળે તેવું હોવું. તો યાદ રાખજો, માકડે મધ હોવું. રૂઢિપ્રયોગ પૂછાઈ જાય, કામ થઈ જાય. દુર્લભ કે કિંમતી વસ્તુ સહેલાથી મળે તેમ હોવું એને કહેવાય માકડે મધ હોવું, બરાબર છે. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. અને આપણી આ મિત્રો છે પેટર્ન છે ગુજરાતી વ્યાકરણની પેટર્નમાં કાંઈ પણ વિદ્યાર્થી મિત્રો એમ લાગે સુધારો કરવો છે તો અવશ્ય કોમેન્ટમાં જણાવજો. તમે સાહેબ આવી રીતે આમ કરો, બરાબર છે. તો આપણે અવશ્ય અપનાવશું અને તમે બધા ફાયદામાં રહેશો એવું આપણે કરશું. પરીક્ષામાં આપણે પાસ થવાનું છે ગમે તેમ કરીને. ચાલો મિત્રો, થેન્ક યુ.